નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। પાઠ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, પાઠ નંબર 4 આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે આપણે પાઠ નંબર 5 ભારત આઝાદી તરફ આપણે પ્રયાણ કરવાનું છે, આપણને આઝાદી પ્રાપ્ત થાય એ તરફ, બરાબર છે। તો એ 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે, કારણ કે 1915ની અંદર ગાંધીજી જે છે એ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને 1920થી લઈને 1947ની અંદર જે કંઈ પણ ચળવળો જે કરવામાં આવી તો એ ગાંધીજી દ્વારા કરવામાં આવેલી હતી, એટલે ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ। બીજો તબક્કો જે છે ને એ બંધારણીય હક આપણને મળી રહે, એની પ્રાપ્તિ થાય એ લડતનો તો છે જ, પણ સાથે સાથે દેશ સ્વતંત્ર થાય એની પ્રાપ્તિ જે થાય આપણને સ્વતંત્ર દેશની, એની લડતનો પણ છે। આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને એની જે એક સંકુલ અસર ઊભી થઈ એનું આપણે અહીંયા અવલોકન કરવાનું છે। તો 1927ની અંદર સાયમન કમિશન જે છે ભારત આવ્યું હતું, બરાબર છે। ખાસ યાદ રાખજો, સાયમન કમિશન 1927માં આવ્યું હતું, કારણ કે આપણે હિન્દના બધા જ લોકો જે છે અંગ્રેજોનો ખૂબ વિરોધ કરતા હતા। મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919ના સુધારામાં, એટલે કે એ જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો આવ્યો એ સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, એક કમિશન 10 વર્ષ પછી નીમવું, પણ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। જ્હોન સાયમન એ વ્યક્તિનું નામ છે, બરાબર છે। જ્હોન સાયમન આ વ્યક્તિનું નામ છે, એ અધ્યક્ષ હતો, એટલે અંગ્રેજ, અને નીચે રચાયેલા જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા। મોસ્ટ આઈએમપી આ પરીક્ષામાં પૂછાઈ શકે છે। સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા। કેટલા? 7, અને બધા જ સભ્યો અંગ્રેજ હતા, બરાબર। હિન્દીઓના દુઃખ દર્દ જે છે એ હિન્દી લોકો જ સમજી શકે, અંગ્રેજો ન સમજી શકે, એટલે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી કે હિન્દી સભ્યો આ કમિશનમાં રાખો તમે, પણ અંગ્રેજો માન્યા નહીં, અને બધા જ અંગ્રેજ આ કમિશનની અંદર, મતલબ એ સાયમન કમિશન હતું એના સભ્યો જે સાથે હતા એ અંગ્રેજો હતા, તો અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું। સાયમન કમિશનના ભારત આગમન સમયે, સાયમન કમિશન એટલે આખી સમિતિ જે છે એ ભારત આવી ત્યારે એ સમયે લોકોએ હડતાળ પાડી, સભાઓ જે છે એ ભરી, સરઘસો કાઢ્યા, સાયમન ગો બેક, પાછો જા સાયમન, એવા નારાઓ લગાવ્યા, કાળા વાવટાઓ એટલે કે જે કાળો જે કપડું હોય એ ફરકાવીને વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી, એટલે માર્યા બધાને, બરાબર છે। સરકારે એટલે અંગ્રેજોએ સરકારી દમન નીતિનો ભોગ છે ને એ કોણ બન્યું? તો કે લાલા લજપતરાય બન્યા, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા। લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય છે ને એ ગંભીર રીતે ઘાયલ થયા। લાહોરની અંદર સરઘસ જે કાઢવામાં આવ્યું હતું એની આગેવાની છે એ લાલા લજપતરાયની હતી, એ આગળ ચાલતા હતા એ સમય દરમિયાન, મતલબ સરઘસમાં, તો એની આગેવાની લીધી હતી, તો ત્યારે ગંભીર રીતે એ ઘાયલ થયા, અંગ્રેજોએ લાઠીનો પ્રહાર કર્યો, તો એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, થોડા સમય પછી ત્યાં એમનું અવસાન થયું। લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ બધા ઉશ્કેરાણા, અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી કોણ હતો? તો કે સાન્ડર્સ, અધિકારી સાન્ડર્સ હતો, અંગ્રેજ, એટલે એની હત્યા કોણે કરી? તો કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ। શું કામ? કારણ કે એ સાન્ડર્સના કહેવાથી લાઠી જે છે એ પ્રહાર કરવામાં આવ્યા લાઠીના, અને એના કારણે લાલા લજપતરાયને માથામાં મરણતોલ ઘા વાગી ગયો અને લાલા લજપતરાય જે છે મૃત્યુ પામ્યા, એટલે એનો બદલો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ લીધો, એ સાન્ડર્સની હત્યા કરી નાખી। હવે નહેરુ કમિટીની વાત આવે છે। મોતીલાલ નહેરુ
સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વર્જીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે. એટલે સાયમન કમિશનનો આપણે બધાએ બહિષ્કાર કર્યો. એટલે એણે શું કીધું બર્કનહેડે કે સાયમન કમિશનનો ખરડો એણે રજૂ કર્યો અને એવું કીધું કે હિન્દના બધા નેતા છે ને, મતલબ ભારતના નેતા આ બધા જે આંદોલન કરે છે, આ બધા નેતાઓ એવું બંધારણ ઘડીને આપે અમને, તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે કે અમારે સ્વતંત્રતા આપવી કે ન આપવી, ભારતને છોડીને અમે જતા રહીશું, બરાબર છે, તો અમે તમને સોંપી દઈએ ભારત. હવે આ આહવાનને પડકાર સમજી લીધો કે ભાઈ આ એક પડકારરૂપ સમજી લીધી અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુને પ્રમુખ રાખ્યા અને નહેરુ કમિટી એની રચના કરી અને જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. એટલે કે જે એણે સૌથી પહેલું બંધારણ બનાવ્યું, બરાબર, નહેરુ અહેવાલ જેને કહેવાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ એટલે ડોમિનિયન સ્ટેટ્સ, બરાબર છે. સંસ્થાનિક સ્વરાજ એટલે શું? તો કે તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને આ બધું જે આવે છે એ સ્વતંત્ર ન્યાયતંત્ર, એટલે કે જે કોર્ટ ને એ બધું સ્વતંત્ર રહેવું જોઈએ, મૂળભૂત અધિકારો નાગરિકને મળવા જોઈએ, પુખ્ત વયના એટલે કે 18 વર્ષના વ્યક્તિઓને મતાધિકાર મળવો જોઈએ, વગેરે બાબત જે છે બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. મોતીલાલ નહેરુએ આવું બંધારણ બનાવ્યું. પરંતુ અંગ્રેજ સરકારે છે ને આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં, બરાબર છે. એટલે એણે જે કાંઈ પણ કીધું હતું તો એ ખોટી વાત કરી કે બંધારણ ઘડી આપે એટલે અમે બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશું, અમે આપી દઈશું, બરાબર, સ્વતંત્રતા, પણ એવું કાંઈ કર્યું નહીં. પછી પૂર્ણ સ્વરાજની માંગણી થઈ કે હવે તો પૂરેપૂરું સ્વરાજ્ય અમારે જોઈએ. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજની હિમાયતી હતા કે જે અમારે પૂર્ણ સ્વરાજ જ જોઈએ, હવે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજ જે છે ભારતમાં જોઈએ જ નહીં. સાંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે શું થયું તો કે રાવી નદીના તટે એટલે કિનારે લાહોર ખાતે, લાહોર એટલે જે હાલનું પાકિસ્તાન છે તે, ત્યાં રાવી નદી છે, ત્યાં એના કિનારે જવાહરલાલ નહેરુ એના અધ્યક્ષ હતા અને એની નીચે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો કે ભાઈ હવે પૂર્ણ સ્વરાજ લઈને જ રહેશું, એવો ઠરાવ કરવામાં આવ્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈને પહેલી વખત સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. ખાસ યાદ રાખજો મિત્રો, આ બહુ મોસ્ટ આઈએમપી છે. 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ અને પહેલી જ વાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, બરાબર છે. એટલે આપણે જે છે એ 26 જાન્યુઆરીએ સ્વતંત્ર આપણે દિન તરીકે, મતલબ જે બંધારણ અમલમાં આવ્યું, બરાબર છે, એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી, બરાબર છે. એટલે ત્યારે જ બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો કે 26 જાન્યુઆરી 1950ની અંદર, બરાબર છે, તો એ બંધારણ અમલમાં આવ્યું, બરાબર ને, કે કંઈ ખોટી વાત છે? બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો. સ્વતંત્રતા પ્રાપ્ત જે છે એ થઈ, બરાબર છે. એટલે ત્યારે ઉજવણી કરી, લોકો સત્તા ઉપર આવ્યા કારણ કે બંધારણનો અમલ થયો, બરાબર છે. એટલે સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એટલે આપણે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ છે ને એ દિવસે જ અમલમાં આવ્યું. જોયું અહીંયા કીધું ને કે બંધારણ પણ એ જ દિવસે અમલમાં આવ્યું. એટલે આપણને 2 પ્રશ્નના જવાબ અહીંથી યાદ રહી જાય. તમને કોઈ પ્રશ્ન એવું પૂછે કે બંધારણનો અમલ શું કામ 26મી જાન્યુઆરીએ જ કરવામાં આવ્યો, કેમ બીજા દિવસો ન નક્કી કર્યા, તો આપણે કહેવાનું 26 જાન્યુઆરી 1930ના રોજ શપથ લઈને પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવણી ક્યાં કરી હતી તો કે રાવી નદીના કિનારે, બરાબર છે. માટે એ દિન બહુ મહત્ત્વ જે છે એ જળવાઈ રહે એટલા માટે જ આપણે બંધારણનો અમલ 26મી જાન્યુઆરીના દિવસે જ કર્યો, બરાબર છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમને આવડી જાય. 2 પ્રશ્નના જવાબ આવડે કે પ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવો તો 26મી જાન્યુઆરી 1930ના દિવસ. કઈ નદીના કિનારે તો કે રાવી નદીના કિનારે. બંધારણનો અમલ શું કામ 26મી તારીખે જ રાખવામાં આવ્યો, 26મી જાન્યુઆરીના દિવસે તે રાખવામાં આવ્યો, તો એ પણ આપણને ખબર પડી ગઈ, બરાબર છે.
હવે જોઈએ દાંડી યાત્રા, મોસ્ટ આઈએમપી, ટૂંક નોંધ પૂછાય, ફરજિયાત, બરાબર, અને પૂછાતી જ હોય છે 100%, બરાબર. દાંડી યાત્રા 12મી માર્ચથી 6 એપ્રિલ ત્યારે દાંડી માર્ચ જે છે કરવામાં આવી, દાંડી યાત્રા કરવામાં આવી 1930ના રોજ. હવે મિત્રો આપણે જોઈએ છીએ સવિનય કાનૂન ભંગ, બરાબર છે. સવિનય કાનૂન ભંગ એટલે કેવી રીતના કાનૂનનો ભંગ કરવાનો છે, તો કે વિનયપૂર્વક, એટલે કે સવિનય કાનૂન ભંગના આંદોલનનો એક ભાગ એટલે દાંડી યાત્રા, બરાબર છે. સવિનય કાનૂન ભંગ કરવાનું નક્કી કર્યું, એમાંનો એક દાંડી યાત્રા છે, એનો એક ભાગ છે. તો એ ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવા નક્કી કર્યું. શું કામે? તો કે મીઠા ઉપર અંગ્રેજ દ્વારા કર લેવામાં આવતો, ટેક્સ, બરાબર. આપણે ટેક્સ ભરીએ છીએ ને, ટોલ ટેક્સ નાખે રોડ રસ્તાનો, બરાબર. એવી રીતના મીઠા ઉપર એ ટેક્સ ભરવાનો, બરાબર છે. ખરીદી કરીએ તો ખરેખર બધા ભારતીયોનું કહેવાનું એવું હતું, એમાંય ખાસ કરીને ગાંધીજીનું, કે જે વસ્તુ આપણે રોજ રસોઈ બનાવવાની અંદર ઉપયોગમાં લેતા હોઈએ છીએ કાયમી, તો એના ઉપર ટેક્સ હોવો જોઈએ નહીં, એના ઉપર કર હોવો જોઈએ નહીં. તો એ કાયદાનો, મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકો જે છે એ જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે, હિંસા નથી કરવાની, સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ ગાંધીજીએ કર્યો. એટલે અમદાવાદનો કયો આશ્રમ? તો કે સાબરમતી હરિજન આશ્રમ, હવે ગાંધી આશ્રમના નામથી અત્યારે ઓળખાય છે અમદાવાદની અંદર. ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ એવું જે કહીને પ્રભાત્યું એ ગાઈને શરૂઆત કરી દાંડી યાત્રાની, કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે શું? વૈષ્ણવજન એટલે કે ભગવાનના માણસો એને કહેવાય કે જે પીડ બીજાની પરાઈ જાણે રે, બીજાની જાણે રે, આવું ગાયું. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં. શૂરવીર છે ને એ સંગ્રામને જોઈને ભાગે નહીં, સંગ્રામ જે લડાતો હોય એને જોઈને ભાગે નહીં, અને જે ભાગે એ શૂરવીર ન કહેવાય, બરાબર. દેખ ભાગે સોય શૂર નહીં. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, શૂરવીર સંગ્રામને જોઈને ભાગે નહીં, અને દેખ ભાગે સોય શૂર નહીં, એ શૂરવીર ન કહેવાય. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું, બરાબર છે. એટલે દાંડી યાત્રા જે છે એ કાઢવામાં આવી. દાંડી કૂચનો માર્ગ જે છે તમને અહીંયા નકશામાં બતાવ્યો છે, તમારી ચોપડીની અંદર પણ તમે જોઈ શકો છો, બરાબર છે. અહીંયા જે છે એ ત્રુટક લાઈન જે દર્શાવવામાં આવી છે, આ દાંડી યાત્રા જે અહીંયાથી અહીંયા સુધી પહોંચી, બરાબર છે. આ સાબરમતી આશ્રમ, દાંડી. તો અહીંયા જોઈએ ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ આ સહિતના બધા લોકો દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર છે ને એ કેટલા 370 કિલોમીટરનું થાય, એટલું એ ચાલીને ત્યાં પહોંચ્યા, બરાબર છે. એટલે 11મીની સાંજે એ આશ્રમમાં લોકો ભેગા થયા હતા. 12મી માર્ચના રોજ 1930ના રોજ એ દાંડી ગામે જવા નીકળ્યા સાબરમતી આશ્રમથી, જે ગાંધી આશ્રમના નામથી હવે ઓળખાય છે, બરાબર છે. અને એ જે છે એ દાંડી ગામ સુધી પહોંચે છે. 370 કિલોમીટરનું અંતર કાપે છે ચાલતા ચાલતા. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા આ બધા ગામના નામ છે, એ બધા ગામ આવશે. નડિયાદ છે, આણંદ છે, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરો જે છે એ બધા આવતા જાય છે. એ નગરોમાં સભા જે છે એનું આયોજન કરે છે, એ સભાઓ ભરે છે. લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે એની સમજ આપે છે ગાંધીજી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930ના રોજ એવું કહ્યું. શું કહ્યું? તો કે કાગડા કૂતરાના મોતે મરે. કાગડો છે ને એ કોઈ દિવસ સારી મોત ન મરે, કૂતરું છે એ કોઈ દિવસ સારી મોત ન મરે, એ કમોતે જ મરે, બરાબર છે. એટલે ગાંધીજી પણ એવું અહીંયા બોલ્યા કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. ક્યાં આશ્રમમાં? તો કે સાબરમતી આશ્રમમાં, અત્યારે જે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે એ આશ્રમમાં પાછો ફરીશ
નહીં, સ્વરાજ્ય લઈને જ પાછો ફરીશ. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટીને તોરણો બાંધીને શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં એક અપૂર્વ જાગૃતિ જે છે, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા, જો વિચારજો મિત્રો, 24 દિવસ એણે પદયાત્રા કરી, ચાલીને નીકળ્યા અને 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી મુકામે પહોંચે છે. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જાય છે અને ત્યાં જામેલું મીઠું હોય છે જે દરિયા કિનારે, એ મીઠામાંથી મીઠું લઈ અને મીઠાનો અન્યાય જે કાયદો બનાવ્યો હતો અંગ્રેજે, એ કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા, મતલબ જે બધા લોકો હાજર હતા એને સંબોધીને કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એટલે બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારત આખી જે ચણાણી છે, અંગ્રેજો બધા અહીંયા શાસન કરે છે, એ આખી ઇમારત જે છે એના પાયામાં લૂણો લગાડવો એટલે શું? આપણા ઘરના મકાનના પાયામાં લૂણો. તમને જોજો સફેદ પેલું કલર ઉખડી જશે, પ્લાસ્ટર કર્યું છે, ઉખડવા માંડશે, રેતી દેખાવા માંડશે, એ લૂણો લાગી ગયો હોય, બરાબર છે. અને એમ લાંબો સમય સુધી એ લૂણો લાગેલો રહે, એ મકાન સારું ન રહે, એ પછી અમુક વર્ષો પછી ખડભડી જાય અને પડી જાય. એટલે પાયામાં લૂણો લાગે એટલે શું થાય? આખું મકાન પાયામાંથી જ તે જ્યાં મૂળ છે ત્યાંથી જ લૂણો લાગ્યો છે એટલે આખું મકાન પડી જવાનું. તો એમ અહીંયા પણ માટે ગાંધીજી એવું બોલે છે કે હું બ્રિટિશ સામ્રાજ્ય જે છે એની ઇમારત જે અહીંયા જે ચણાણી છે એ પાયામાં લૂણો લગાડું છું, એવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને યાદ રાખજો, શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. તમને પ્રશ્ન ક્યાંય પૂછાય, કોણ મહાભિનિષ્ક્રમ સાથે, દાંડીકૂચ યાત્રાને કોણ મહાભિનિષ્ક્રમ સાથે સરખાવે છે? શ્રી મહાદેવભાઈ દેસાઈ, બરાબર છે. તો દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ અને આંખે દેખ્યો અહેવાલ જે એણે જોયું એ સમાચાર પત્રોમાં છાપ્યું, પુસ્તિકાઓમાં છાપ્યું. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ, આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયેલી દાંડીકૂચ ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો જે છે લાગવાની શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ ગઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો, એટલે કે બધાએ દમન નીતિ અપનાવી. સરકારે લોકોને માર્યા, લાઠીમાર કરી, ધરપકડ કરી, ગોળીબાર કર્યા, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલમ આચર્યા, છતાંય લડતનું જોર ઘટ્યું નહીં. લડત જે છે એવી ને એવી ચાલુ રહી. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો. દારૂબંધી જે છે એ હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહેવી જોઈએ. અસ્પૃશ્યતા નિવારણ, કોઈને અડીને આપણે અભડાઈ જઈએ એવું નિવારણ જે છે કરવામાં આવ્યું કે આવું કાંઈ હોતું નથી. અનેક રચનાત્મક કાર્યક્રમો આયોજન કરાયું. દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થઈ ગયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવાનું. પિકેટિંગ એટલે શું? જે દારૂ હોય, બનતો હોય છે, બરાબર છે, એના પીઠા જે ચાલતા હોય ને, બરાબર છે, ભઠ્ઠીઓ, એ બધું બંધ કરવાનું. મહેસૂલ સહિતના કરવેરા ન ભરવાનું, ના કર, બરાબર છે. આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહો, સભાઓ ભરવી, સંઘર્ષોના કાર્યક્રમો કરવા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. કારાવાસ એટલે જેલમાં પૂરી દેવામાં આવ્યા. દમનકારી પગલાં લેવામાં આવ્યા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ થઈ, હુમલા થયા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન કર્યું, બરાબર છે. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી કહેવામાં આવતા હતા એને, અને એણે આંદોલન જે છે મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો થયો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ જે છે એ વિરોધ થયો. સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાનો. એટલે અભ્યાસ છોડવાનો એટલે ક્યાં? તો કે અંગ્રેજો દ્વારા ચલાવાતી શાળાઓ હતી એની વાત થાય છે, બરાબર. એવું ન વિચારતા કે લોકો ભણતા ઉઠી ગયા, છોકરાઓ કોઈ ભણ્યા નહીં.
ભણવાનું પણ ક્યાં? ભારતના લોકોએ જે શાળાઓ ખોલી હતી, ભારતીય શિક્ષણ લેવાની વાત કરવામાં હતી, અંગ્રેજી શિક્ષણ લેવાનું નહીં. બરાબર છે. તો સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય. અંગ્રેજોના શાળાઓ જે ખોલી હતી એમાંથી એ પોતાનો દાખલો જે છે લઈ લેવો અને ભારતીય શાળાઓની અંદર અભ્યાસ કરવો. હવે દાંડી યાત્રાની એક બીજી વિશેષ વાત કરી દઉં કે અંગ્રેજી વર્તમાનપત્ર સ્ટેટમેને ટીકા કરી હતી આ દાંડી યાત્રાની, પરંતુ મુંબઈ કોનિકલે લખેલું આ યાત્રાના દ્રશ્યો ઉત્સાહ પ્રેરનારા હતા, ભવ્ય અને જીવનમાં પ્રાણ પૂરનાર છે. સુભાષચંદ્ર બોઝે તો છે ને આ દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસમાં નેપોલિયન બરાબર થઈ ગયો એની માર્ચ, એટલે કે એના સૈનિકો જે છે ને જે પ્રમાણે માર્ચ કરતા ને, માર્ચ એટલે શું? કૂચ કરવી. બરાબર છે. તમે બધા એને ચાલતા જોયા હોય ને, સૈનિકો કેવી રીતના ચાલતા હોય, એવી રીતના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી. યાદ રાખજો સુભાષચંદ્ર બોઝે. ધરાસણા સત્યાગ્રહ વખતે છે ને અને વડાલાના સત્યાગ્રહ, વડાલાના સત્યાગ્રહ ધરાસણાના નેતા અબ્બાસ તૈયબજીની ધરપકડ કરવામાં આવી. બરાબર. ધરાસણા સત્યાગ્રહ જે અહીંયા છે ને, બરાબર છે, અહીંયા જો ધરાસણા સત્યાગ્રહ, તો એ અબ્બાસ તૈયબજી સંભાળતા હતા આગેવાની, એની ધરપકડ કરવામાં આવી. એટલે એની જવાબદારી કોણે લીધી? તો કે સરોજિની નાયડુએ લીધી. આ વિશેષ વધારાની માહિતી હું આપું છું. બરાબર છે. 21મી મે 1930ના રોજ ધરાસણા ખાતે સત્યાગ્રહ કર્યો હતો. હવે બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આજના દિવસે એટલે સુધી રાખી છે. ખાસ તૈયારી કરજો. તમારી સત્રાંત પરીક્ષા ટૂંક સમયમાં છે. ખૂબ તૈયારી કરજો અને સારામાં સારું પેપર લખજો. દાંડી કૂચ જે છે એ યાત્રા એ ટૂંક નોંધ તો પાકી કરી જ લેજો. 100% હશે ને હશે. બરાબર છે. ઓકે. જય હિન્દ, જય ભારત.